અમદાવાદમાં કાગડાપીઠ હત્યા કેસમાં હવે પીઆઈ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ઘટનામાં તાત્કાલિક પગલાં ન લેવાતા પીઆઈ એસ.એ. પટેલ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। ગઈકાલે અંગત અદાવતમાં અલ્પેશ ઠાકોરની હત્યા થઈ હતી। આ કેસમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ છે। આરોપી જિગ્નેશ શર્મા, એક સગીરની પણ ધરપકડ થઈ। વિશાલ ચુનારા અને વિરાજ ચુનારા 2 આરોપી જો કે હજુ પણ ફરાર છે। આરોપી જિગ્નેશ શર્મા પર અગાઉ પણ 4 કેસ નોંધાઈ ચૂક્યા છે। अल्पेश ठाकोर नामना व्यक्ति द्वारा जे मारामारीनी घटना जे थयेली तेमां तेनी हत्या थई छे अने आ अनुसंधाने 4 लोको विरुद्ध एफआईआर थई छे, जेओना नाम छे विशाल गणेशभाई चुनारा, जिग्नेशभाई दिनेशभाई शर्मा, विकी चुनारा, विराज उर्फे बिल्लो चुनारा। जेमांथी जे मुख्य जे व्यक्ति हता जेने सामे अंगत अदावतना अनुसंधाने जे घटना थयेली ते बंने व्यक्ति जिग्नेश शर्मा અને વિકી ચુનારાને ધરપકડ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે। આ જે જિગ્નેશ શર્મા છે તેના વિરુદ્ધ આ પૂર્વ 4 ગુનાઓ નોંધાયેલા છે અને વિશાલ ચુનારા વિરુદ્ધ અલગ અલગ મારામારી અને પ્રોહિબિશનના 8 ગુનાઓ નોંધાયેલા છે। આ જે ઘટના સમગ્ર ઘટના બનેલી તેમાં આ 2 દિવસ અગાઉ પણ આ બાબતે મારામારીની ઘટના બનેલી, જે અનુસંધાને ફરિયાદ પક્ષ જે અલ્પેશ ઠાકોર હતા જે મરણ જનાર છે તેઓએ બી પાર્ટનો ગુનો પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ અને માનનીય પોલીસ કમિશનર શ્રી મલિક સરના સૂચનાથી જે તત્કાલીન પીઆઈ કાગડાપીઠ એસ.એ. પટેલ છે તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે। ખાસ કરીને જે 2 દિવસ પહેલાં જે ઘટના થયેલી જે અનુસંધાને અટકાયતી પગલાં તાત્કાલિક ન લેવા બદલ માનનીય પોલીસ કમિશનરશ્રીએ કડકમાં કડક પગલાંના અનુસંધાને તત્કાલીન કાગડાપીઠ પીઆઈને સસ્પેન્ડ કરો। જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તે અનુસંધાને જે સામેવાળા આરોપી પક્ષને જે અટક કરવાના હતા અને અટકાયતી પગલાં લેવાના હતા તે પગલાં તુરંત પીઆઈ દ્વારા લેવામાં નહોતા આવ્યા। જી, પીઆઈ દ્વારા એક લેખિતમાં બાંહેધરી પણ આપવામાં આવી છે કે તેના દ્વારા આ પગલાં નહીં લેવામાં આવે, જે પ્રાથમિક તપાસ ચાલુ છે। જે હાલ તથ્યના અનુસંધાને પ્રાથમિક તપાસ ચાલુ છે, જે જાણ થયા બાદ આપને એ પણ વિગત આપવામાં આવશે। આજ અંગે વિગત આપશે અમારી સાથે રાહુલ જોડાઈ ગયા છે લાઈવ। રાહુલ, આખા મામલામાં હવે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમની સીધી જ બેદરકારી માનવામાં આવી રહી છે। શું આ પગલાથી હવે પરિવાર માને છે ખરા? પરિવારનો આક્રોશ ઓછો થયો છે ખરા? બિલકુલ, જે પ્રકારની ઘટના બની હતી કે એક અલ્પેશ ઠાકોર નામના યુવકે 10 દિવસ પહેલાં ફરિયાદ દાખલ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી કે મારો જે વિસ્તાર છે એની આજુબાજુમાં રહેણાંક વિસ્તારની આજુબાજુમાં દારૂના અડ્ડા જે છે ચાલી રહ્યા છે, પરંતુ પીઆઈ દ્વારા આ બાતને ધ્યાનમાં ન લેતા બુટલેગર દ્વારા પણ આને ધમકી આપવામાં આવી હતી કે તું શા માટે ત્યાં જઈને પીઆઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। સમગ્ર ઘટના વીતી અને 2 દિવસ પહેલાં પણ જે એસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 2 દિવસ પહેલાં પણ આ લોકો વચ્ચે માથાકૂટ અને મારામારી થઈ હતી અને આ ઘટનાની પીઆઈ એસ.એ. પટેલ જે નામના પીઆઈ હતા તેમણે ધ્યાને આ બાબતની સામે કાર્યવાહી ન કરતા અમદાવાદ પોલીસ કમિશનર જે છે જીએસ મલિક સાહેબ દ્વારા તેમની આજે જે છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સમગ્ર ઘટના લઈને હાલમાં તો એક આરોપીની જે છે ધરપકડ કરવામાં આવી છે, બીજા એક આરોપી સગીર વયનો છે અને બીજા 2 જે આરોપી છે હજુ ફરાર છે અને પોલીસ દ્વારા પણ હવે ફરી જે તપાસના તપાસ હાથ શરૂ કરવામાં આવી છે અને જે 2 આરોપી હજુ ફરાર છે તેમની પણ હવે ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને જે આગળની કાર્યવાહી છે એ કરવામાં આવશે। સાથે સાથે અમદાવાદ જે કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ જે કલમો છે તે દાખલ કરીને તેની સામે ગુનો પણ દાખલ હાલ તો કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર રાહુલ તમામ જાણકારી આપવા બદલ।